जिने भक्तिर्जिने भक्तिर्जिने भक्तिर्दिने दिने सदा मेस्तु सदा मेस्तु सदा मेस्तु भवे भवे. વર્ધમાન શક્રસ્તવમાં અરિહંત પરમાત્માના 273 જેટલા વિશિષ્ટ ભક્તિ અને મંત્રગર્ભ વિશેષણોમાંથી આપણે અત્યાર સુધીમાં 161 વિશેષણોનો વિચાર કરી ગયા. આજે આગળ વધીએ. 162મું વિશેષણ છે. ભગવાન કહેવા તો કે ભૂતનાથાય. ભૂતનાથાય, ભૂતોના નાથ એટલે કયા ભૂત? સંસારમાં ભૂતો એ ભૂત પ્રેત. તો ભૂતનો શું અર્થ થાય? ભૂતના 2 અર્થ મુખ્યત્વે થાય છે. એક તો આખું વિશ્વ જેનાથી બનેલું છે ને આપણું શરીર પણ જેનાથી બનેલું છે. શેનાથી? 5 મહાભૂત. ખાલી ભૂતની મહાભૂત. કયા 5 મહાભૂત? પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને 5મો વનસ્પતિ. આવી ગયું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 મહાભૂતોનું શરીર આપણું બનેલું છે. આખું જગતમાં પણ આ મુખ્યત્વે આ 5 તત્વો છે મુખ્યત્વે. તો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 ભૂતમય વિશ્વ છે. અને 5 ભૂત તત્વો પ્રભુની આજ્ઞામાં છે. તેમના પર સ્થાપિત સત્તા પ્રભુની છે. પ્રભુની આસપાસ ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દાવાનળ, વાવાઝોડા, દુષ્કાળ વગેરે કુદરતી પ્રકોપો થતા નથી. પ્રભુનું પ્રતાપી અસ્તિત્વ જ આ બધાને પડકારે છે. ભગવાન કંઈ કરતા નથી એને માટે, પણ ભગવાનનો અચિંત્ય પ્રભાવ જ એવો છે શુદ્ધાત્માનો કે આવું કાંઈ થતું નથી. પંચભૂતના પ્રકોપને કુદરતી પ્રકોપ કહેવાય છે. અને તેને આ રીતે આમન્યામાં રાખનારા એટલે કે મર્યાદામાં રાખનારા પ્રભુ ખરા અર્થમાં ભૂતનાથ છે સૂચિત થાય છે. ભૂતનાથ એવા પ્રભુને નમન નમન અને નમન. આ બીજી રીતે ભૂતનો અર્થ જીવો પણ થાય છે. સર્વ પ્રાણ ભૂત જીવ સત્વ. ભૂતમાં ભૂતનો અર્થ જીવો પણ થાય. તો બધા જીવોના પણ ભગવાન નાથ છે જ. ત્યાર પછી 163મું વિશેષણ છે. હવે થોડાક શબ્દ એવા આવે છે એમાં શરૂઆતમાં જગત 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 આવશે. જગદાનંદદાય, જગદાનંદદાય. અહીંયા ઉચ્ચારમાં ઘણા પછી ગડબડ કરી જાય, જડન થઈ જાય. જગત વત્તા આનંદ વત્તા દાય. જગતને, જગતના જીવોને, આનંદના દાય એટલે દેનારા એવા પ્રભુને નમસ્કાર. આનંદની લાણી કરવી એ પ્રભુના સ્વભાવમાં છે. શુદ્ધાત્મામાંથી સહેજે શુદ્ધ આનંદના આંદોલનો પ્રસર્યા જ કરતા હોય. એટલે જેમ જેમ આપણે સીધે ભગવંતોની નજીકમાં જઈએ ઉપર 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 તેમ તેમ આનંદ વધતો જાય. ગર્ભમાં સ્થાન લેતા જ 14 મહાસ્વપ્નોનું દર્શન આપવા દ્વારા સૌ પ્રથમ કોને આનંદ આપે છે ભગવાન? માતાને. અને જન્મ ક્ષણે 7 નરક ભૂમિમાં પણ પડવાર માટે અજવાળું થતાં નારક જીવો પણ આનંદે છે. અને સ્થાવર જીવોને પણ સુખનો અનુભવ થાય છે. પૂજાની ઢાળમાં શું આવે છે? સ્થાવરને પણ સુખકારી રે સખી આજ અનોપમ દિવાળી. 7 નરકે થયા અજુવા. સમગ્ર લોક જાણે હિલોડે ચડે છે. બાળક જન્મે ત્યારે તેના સ્વજનોમાં આનંદ થાય છે. આ નિયમ સર્વત્ર અબાધિત છે. પ્રભુ જન્મે છે અને જગત આખાને આનંદ થાય છે. કારણ કે સમગ્ર જીવ સૃષ્ટિ પ્રભુના ખાલી જગ્યા વર્તુળમાં સમાય છે. 3.5 અક્ષર. પહેલો અક્ષર અડધો સ છે. આમાં આગળની લીટીમાં એ શબ્દ આવી પણ ગયો. બાળક જન્મે ત્યારે તેના સ્વજનોમાં આનંદ થાય છે. આખું જગત ભગવાનનું સ્વજન છે. તમારા સ્વજન એટલે થોડા 5, 10 જણા. અહીંયા સ્વજન એટલે
આખું વિશ્વ ભગવાન માટે સ્વજન છે, એટલે સ્વજનના વર્તુળમાં એમાં સમાઈ જાય છે. આનંદો આનંદો આનંદો, જગતને આનંદ આપનારા પ્રભુને નમન નમન નમન. પછી આવે છે જગત પિતામહાય. જીવ માત્રને આનંદ તો જોઈએ છે. આનંદ હકીકતમાં પોતાના સ્વભાવમાં છે, પણ એ સ્વભાવને પ્રગટ કરવા માટે જેનું સ્વભાવ પ્રગટ થઈ ચૂક્યું છે એવા પરમાત્મા સાથે ભક્તિથી કનેક્શન જોડી રહીએ તો આપણો પણ આનંદમય સ્વભાવ પ્રગટ થઈ શકે. જગત પિતામહ, જગતના પિતામહ. પિતામહ એટલે દાદા. પિતાના પણ પિતા અને પિતામહ કહેવાય. બહુ વ્યવહારુ લાગે છે આ વિશેષણ. પિતામહ એટલે દાદાજી. પ્રભુ માટે મોટે ભાગે દાદા શબ્દ બહુ પ્રચલિત છે. દાદા બીજા પણ પાર્સના દાદા. તો આ વિશેષણને આપણી બાજુથી ખોલવામાં મજા આવશે. સામે છેડે કોણ છે? દાદાજી. તો આ છેડે કોણ છે? આપણે એટલે કોણ? દાદા શું કહેવાય? પૌત્ર. પૌત્રા. અને પૌત્ર તો કેવા? લાડકો પૌત્ર. હા, દાદાજીનું માન ગૌરવ આજ્ઞા જાળવવા અને પાળવવાની જવાબદારી પણ પૌત્ર પક્ષે ખરી. લાડકા ખરા, પણ સાથે એની કંઈ ફરક તો હોય ને. દાદાનું માન અદબ જાળવવી, એનું ગૌરવ જાળવવું, એમની આજ્ઞા માનવી એ પૌત્રનું કર્તવ્ય હોય. દરેક દાદાને, દાદા ઘણા બેઠા છે અહીંયા, દરેક દાદાને કોણ વાલું હોય? મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય. ત્યારે હવે હું મારા દાદાજીને કહીશ કે મારી ઉપર કાયમ કરુણા વરસાવતા રહેજો. કાળ હોય, કર્મ હોય કે કુદરત હોય, વિફરવા દો. હું તો એક જ વાત કરીશ આ બધાને જે વિફરશે ત્યારે એને શું કહી દઈશ? શું કહીશ? દાદાને કહી દઈશ. હા, દાદાજીને કહી દઈશ. હા, મને તો જબરું સ્ટેટસ મળી ગયું છે. આવા આવા ધીંગ ધણી દાદા, જગતના નાથ, અને એમનો લાડકો પૌત્ર છું. હા, કોની મજા છે કે મારો વાળ પણ વાંકો કરી શકે એટલે દાદા બેઠા છે. જગત રૂઠીને શું કરશે? મારા દાદા બેલી છે. મારા દાદાજી બેલી છે. નાનો બાળક એને કે મમ્મીને કહી દઈશ કે પપ્પાને કહી દઈશ, દાદાજીને કહી દઈશ. એક દૃષ્ટાંત યાદ આવે છે. એક ઠેકાણે એક બાળક, એના ઘરમાં ઘર મંદિર હતું, પ્રાય કરીને સંભવના દાદા, લગભગ બોરીવલીની વાત છે. હા, અને ઘર દેરાસરમાં પણ. અને દાદા સાથે એટલું લગાવ, આમ જાણે પોતાના લાગે, અને એની સાથે વાતચીત પણ કરે. તો એક વખત એમને સગાવાલે બીજી ક્યાં બહારગામ જવાનું થયું ત્યારે બાળક ભગવાનને કે જો દાદા આજે છે ને હું તમારા ફ્રેન્ડની પાસે જાઉં છું હવે. હા, એટલે હમણાં 2 દિવસ અહીંયા નહીં હું દાદા, પછી 2 દિવસ પછી આવી જઈશ પાછો. હા, ભગવાન બધા ફ્રેન્ડ થયા ને આપસમાં. હા, પછી કુદરતી 2 ને બદલે 3 દિવસ લાગી ગયા, 1 દિવસ વધારે લાગી ગયો. એટલે પછી ઘરે આવે છે એટલે મમ્મીને કહે છે તું હાલ મને વઢશે દાદા કે કેમ મોડો આવ્યો. હા, એટલે હું એકલો નહીં જાઉં. હા, એટલે મમ્મીની પાછળ લપાતો જાય છે કે દાદા માફ કરજો, 1 દિવસ વધારે લાગી ગયું તમારા ફ્રેન્ડ પાસે. જીવંત હોય ને જાણે દાદા, એ રીતે નાના બાળકો એ રીતે વ્યવહાર કરતા હોય ઘણી વાર. નરેન્દ્રભાઈ નંદુ અને એમના સુપુત્ર કૈવન, નાનો હતો કૈવન. હા, ત્યારે એને નૌકાની રુચિ પહેલેથી, બાપ તો એવા બેઠા. એટલે બહાર કંઈ જવાનું હોય ને બસ સ્ટેન્ડ પહોંચે અને પછી કે જો આડીના દાદા હું બહાર નૌકા ઘણું છું, હા ત્યાં સુધીમાં બસ આવી જવી જોઈએ, નહીં તો પછી આપણે કિટ્ટા. હા, એવી શ્રદ્ધા આવી એટલે આવી જ જાય. હા, એટલે જીવંત આપણે આમ મને પ્રતિમા કે મૂર્તિ રૂપે વ્યવહાર કરીએ મોટે ભાગે. નાના બાળકો અથવા જે એકદમ નિખાલસ હૃદયવાળા હોય ને આવા બેઠા છે, મૂલચંદભાઈ અમારા જેવા. હા, એ દાદા એમ સાથે વાત કરે રીતસર દાદા, બરોબર ને મૂલચંદભાઈ? સિમંદર સ્વામી દાદા અને આદિનાથ દાદા એની લાગવગ બહુ લાગે. રીતસર વાત કરે, દાદા એનું માને. હા, બદ્રિક પરિણામ જીવ હોય ને એકદમ એને ચાલે. ભગવાન સાથે ફ્રેન્ડશીપ, કોઈ પણ સંબંધ જોડો ભગવાન સાથે, મિત્ર જોડો, દાદા પુત્રનો સંબંધ જોડો, પિતા પુત્રનો જોડો,
માતા પુત્ર જે તમને ઠીક લાગે સંબંધ પણ જોડો. પ્રાય કરી સૂફીઓમાં એક સંપ્રદાય એવો પણ છે કે ભગવાનને પોતાની પ્રેયસી તરીકે સ્વીકારીને એ રીતે સંબંધ જોડે છે. બોલો, દુનિયામાં વ્યવહારમાં આ સંબંધ લાગણી બહુ હોય. કેટલાક એવું પોતે પ્રેયસી ને ભગવાન પતિ, અને કેટલાકમાં એવું પણ છે કે ભગવાન પોતે જાણે પતિ અને ભગવાન પ્રેયસી કે પ્રેમ, એ રીતે પણ સંબંધ જોડતા હોય. કોઈ પણ વ્યવહારિક સંબંધ ભલે હોય, ભગવાન સાથે જોડો. હા, ક્યારેક ભાઈ બનાવો, રાખડી ન હોય તો ભગવાન રાખડી બાંધીને, હા ભાઈ, કોઈ પણ એ રીતે ભગવાન સાથે સંબંધ જોડો. મૂળ વાત એટલી છે. સેવક અને શેઠને સેવક સાથે તરીકે જોડો. બરાબર, ભગવાનને તમારા બોસ તરીકે તમે એમના કહેવાય સર્વન્ટ, એ રીતે સંબંધ જોડો. પણ સંબંધ જોડો તો જ જગત સાથેનો સંબંધ તૂટશે ને ભગવાન સાથે જોડાશે. તો જગત પિતામહાય, ભગવાન આપણા દાદા. તો જગતના દાદાજીને નમન નમન નમન. પછી આવે છે જગત દેવાધિદેવાય, જગતના દેવોના પણ દેવ. આમ દેવાધિદેવ આગળ આવી ગયો છે, અહીંયા વળી આગળ જગત શબ્દ જોડીને કહે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ બહુ અનોખી છે. આમ જનતા દ્વારા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ દ્વારા તેમને મત આપીને ચૂંટવામાં આવે છે. જે પેલા સંસદ સભ્યો વગેરે ચૂંટાયેલા હોય એ લોકો પછી રાષ્ટ્રપતિને ચૂંટે. અને આ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાયેલા જનતા પ્રતિનિધિઓને ચૂંટે, અને પ્રતિનિધિઓ પછી રાષ્ટ્રપતિને ચૂંટે. એક કલ્પના કરીએ કે પોતપોતાની આસ્થાએ લોકો દ્વારા જે દેવો નિમાયા, જગતમાં કેટલા અલગ અલગ દેવ દેવીઓ છે. દરેકને કોઈને ગણેશમાં ને કોઈને હનુમાનને માને, આમ જાત જાતના, કોઈ મેલડીમાં ને સંતોષીમાં ને કેટલા દેવ દેવીઓ છે દુનિયા. બરાબર, એ બધા દેવો હવે દેવાધિદેવ પદના ઉમેદવારને જો ચૂંટે, ધારો કે જગતના જીવોએ અલગ અલગ દેવદેવીઓને ચૂંટ્યા, માન્યા. બરાબર, હવે એ દેવદેવીઓ આખા જગતના બધા જ દેવદેવીઓ, હા, જાણે કોઈ ઉમેદવારને દેવાધિદેવ આપણામાંથી કોને બનાવવો? દેવાધિદેવ. તો કે જે વાત એવી બને કે બધા જ દાવેદાર બધા રહી જાય પડખે, અને દાવો નહીં કરનારા કોણ? એકમાત્ર નિષ્ક્રિય વીતરાગ અનાયાસે વિના પ્રયાસે અને સર્વાનુમતિથી ચૂંટાઈ આવે. આવી એક વિશિષ્ટ ઉત્પ્રેક્ષા કરી છે. હા, ચૂંટણીમાં તો બધા ઉભા રહે, હા, અને કેટલો પ્રચાર કરે. કોઈ ચૂંટાય ન ચૂંટાય, ઘણાની ટિકિટ પણ જપ્ત થાય. અહીંયા તો હા, ભગવાનમાં વિશેષતા જ એવી છે કે જેને કારણે બધા જ દેવો હોંશે હોંશે એમને દેવાધિદેવ તરીકે ચૂંટે. દેવોના રાજા ઇન્દ્ર કહેવાય. 64 બધા ઇન્દ્રો પણ જેમના ચરણોના સેવક હોય છે. એટલે પરમાત્મા આખા જગતના બધા દેવો કરતાં પણ અધિક દેવ છે. આ તો એક કલ્પના માત્ર છે, પણ પ્રભુના પૂજા અતિશયને બરાબર જાણે તેને આ વાત, પૂજા અતિશયને બરાબર જાણે તેને આ વાતમાં તથ્ય જણાશે. જેને નમે છે ઇન્દ્ર વાસુદેવને બલભદ્ર સૌ, જેના ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમું. આ જગતમાં જે વિશિષ્ટ વીવીઆઈપીઓ ઘણા ઇન્દ્રો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો વગેરે બધા પણ જેમને ભાવથી નમસ્કાર કરતા હોય, માટે આખા જગતના દેવોથી પણ અધિક દેવ એવા જગત દેવાધિદેવ પરમાત્માને નમન નમન નમન. પછી 166 વિશેષણ આવે છે જગદીશ્વરાય, જગતના ઈશ્વર. વિજ્ઞાન જગતમાં કોઈ રોગ પ્રતિકારક રસી અથવા કોઈ દવા કે જે વૈજ્ઞાનિક દ્વારા રજૂ થાય તેના નામ સાથે જ તે પ્રસિદ્ધ થઈ જાય. દવાનું નામ પણ જે એણે દવાની શોધ કરી હોય પછી એ દવાનું નામ એ રખાઈ જાય. એનું ચ્યવનપ્રાશ, તો ચ્યવન નામના ઋષિ થઈ ગયા, એમણે આ શોધ્યું એટલે પછી ચ્યવનપ્રાશ એના નામથી ઓળખાય. એમ ઘણી દવાઓ એના સંશોધકના નામથી ઓળખાય. પછી પતંજલિના નામથી ઓળખાય છે. પોતાના જ્ઞાનને પ્રભુએ એ રીતે પીરસ્યું કે જે સર્જાયું તેની પેટન્ટ તેના નામે જ્ઞાનના સંદર્ભમાં આ માલિકી થઈ.
આ જગતને પ્રભુએ જે સ્વરૂપે ઓળખાવ્યું છે તેવું અન્ય કોઈ રીતે કોઈના વડે પણ ઓળખાવી શકાયું નથી. કારણ ભગવાન સર્વજ્ઞ છે. જગતને ઓળખાવવા માટે ઓળખવું પડે. જગતને ઓળખાવવા માટે પહેલાં જગતને ઓળખવું પડે. જ્ઞાનના સંદર્ભે માલિકી આખા જગતની માની લઈએ તો પ્રભુ જગતના માલિક એટલે ઈશ્વર છે. જગદીશ્વરાય. આખા જગતને જેમણે પોતે સંપૂર્ણપણે જાણ્યું અને ઉપદેશ દ્વારા આપણને બધાને જણાવ્યું. એ દ્રષ્ટિએ જગદીશ્વરને નમન. પછી 167મું વિશેષણ છે જગદાદિ કંડાય. જગદાદિની ભલા જગત વત્તા આદિ કંડાય. જગતના પ્રથમ 2 પ્રકારના જગત છે. એક છે કર્મ જગત કે જે અનાદિ અનંત છે, અને બીજું છે ધર્મ જગત. કાળે કાળે આ વિશ્વમાં ધર્મના અંકુરા ફૂટે છે અને તેની શરૂઆતમાં પ્રભુ છે. ઝાડ હોય ને, શરૂઆતમાં કંડ હોય જમીનમાં, એમાં પછી અંકુરા ફૂટે વગેરે. તો ભગવાન આખા જગતના પ્રથમ કંડ સ્વરૂપ છે. એમાંથી ધર્મના અંકુરા ફૂટે છે. તેથી તીર્થંકરો થાય અને તે ધર્મની સ્થાપના કરે, અને તેની શરૂઆતમાં પ્રભુ છે. માટે ધર્મ શાસન રૂપ જગતના આદિકંડ રૂપે અહીં પ્રભુની સ્તવના છે. જગતના આદિકંડ સ્વરૂપ એવા પ્રભુને નમન નમન નમન. આપણને તો તૈયાર માર્ગ મળી ગયો છે, તૈયાર માર્ગ, તૈયાર ભાણું, જમવા બેસી જવાનું છે. એટલે ભગવાનને તો બધું સ્વયં શોધવાનું હોય, માર્ગ કાઢવાનો હોય રસ્તો. જગત ભાસ્વત. ભાસ્વત એટલે સૂર્ય, ભાસ એટલે તેજ, તેજવાળા એટલે સૂર્ય. આ પૃથ્વી ઉપર કેટલું ભર્યું પડ્યું છે. નદી, નાળા, સરોવર, સાગર, મહાસાગરો, માટી, કંકર, પથ્થર, શિલા, પર્વત અને પર્વતમાળાઓ, ઘાસ, તણખલા, અંકુર, વેલા, ફળ, ફૂલ, ઝાડ, ધાન, પાન, જંગલો, ઉપર અનાજ અને નીચે ખનિજો. હવે ધારો કે સૂર્ય ઉગતો જ ન હોત તો આ બધું હોત. આ બધા સૂર્યના કારણે છે. હા, અને જો હોત ભલે સૂર્ય, પણ કદાચ આ બધી વસ્તુ હોત તો પણ દેખાતો નહીં. સૂર્ય જગતને પ્રકાશે છે અને બધું દેખાય છે. તો પ્રભુ એવા એક જ્ઞાન સૂર્ય છે, તે પ્રકાશે છે અને આ ષડ દ્રવ્યાત્મક જગત આખું પ્રકાશમાં આવે છે. પ્રભુ પ્રકાશે છે અને ષટ કાયાત્મક જીવ જગત પણ પ્રકાશમાં આવે છે. એકેન્દ્રથી માંડી અને પંચેન્દ્રિય સુધીના જીવો તે પ્રકાશે છે. તો ધર્મ જગત અને કર્મ જગત આપણા માટે પ્રકાશમાં આવે છે. તો સમગ્ર જગતને પ્રકાશિત કરનારા ભાસ્વત એટલે કે સૂર્ય એવા પ્રભુને નમન નમન નમન. આપણે બધા કેવા ભાગ્યશાળી, આપણે સર્વજ્ઞ પુત્ર કહેવાઈએ, સર્વજ્ઞ ભગવાનના સંતાન. ભગવાનનું શાસન, ભગવાનની વાણી આપણને મળી છે કે જે આખા લોકાલોકના સ્વરૂપને પ્રકાશિત કરે છે. ત્યાર પછી 169મું વિશેષણ છે જગત કર્મ સાક્ષીને. બહુ માર્મિક અને મજાનું આ વિશેષણ છે. આ વિશેષણને બંને બાજુએ ખોલવાનું છે. પહેલાં સામે છેડે એટલે કે પ્રભુ પક્ષી ખોલતા જણાય છે કે ઉડીને આંખે વળગે એવો સુનહરો એટલે કે સોનેરી સાક્ષી ભાવ. જગતમાં જે કાંઈ કર્મો ક્રિયાઓ થઈ રહી છે, ભગવાન એના જ્ઞાતા દ્રષ્ટા એટલે સાક્ષી છે. જગતના બધા જીવોની બધી ક્રિયાઓ જુએ છે, પણ બસ માત્ર જુએ છે. જોયા પછી ન હસે છે કે ન રડે છે. બધા એની બધી ક્રિયાઓ જોયા પછી પણ કોઈ જ પ્રતિક્રિયાની બહુ જ મહત્વની આ વાત છે. માત્ર જોવાનું, આ છે સાક્ષી ભાવ. રાગ, દ્વેષ, શોક, રતિ, અરતિ, આખું એ જગત, પ્રતિક્રિયા જગત જાણે વિરામ લઈને બેસી ગયું છે. કાંઈ નહીં, માત્ર જેમ આરીશો હોય એમાં પ્રતિબિંબ પડ્યા કરે, પણ આરીશામાં કંઈ એનો રિફ્લેક્શન ઓલું આવે ને પ્રતિક્રિયા. બસ તો એવી રીતે આખા જગતનું ત્રૈકાલિક પ્રતિબિંબ શુદ્ધ આત્મામાં સહજપણે પડ્યા કરે. પણ એના નિમિત્તે પછી પ્રતિક્રિયા કોઈ ઉઠે ને રિએક્શન કોઈ ના આવે, કોઈ વિકલ્પો ન જાગે કે આ સારું ને આ ખરાબ ને કશું નહીં. નાનું બાળક હોય પહેલી વહેલી આંખ ખુલે
અને આમ જગતને જોતું હોય માત્ર, અને એની દૃષ્ટિમાં કંઈ સારું પણ નથી, કંઈ ખરાબ પણ નથી, બસ માત્ર વિશ્વ આમ જોયા કરતું હોય. એવી રીતે આખા વિશ્વને સાક્ષી ભાવે માત્ર જુએ છે. આ સાક્ષી ભાવ જીવનમાં ખૂબ જરૂરી છે, આપણા બધા જના જીવનમાં. એ આવે તો બેડો પાર થઈ જાય. હા, આપણે કયા ભાવમાં મોટે ભાગે જીવતા હોઈએ છીએ બોલો? સાક્ષી ભાવને બદલે કરતા ભાવ અને સાથે ભોગતા ભાવ કરીએ ને પછી એનું ફળ ભોગવીએ, સારું કે નરશું. કરતા ભાવ આવે છે ત્યાં તોફાન છે, મનમાં કંઈક વિકલ્પોના તોફાન જાગે. અને સાક્ષી ભાવ છે ત્યાં 2 અક્ષરની શું છે? શાંતિ. જે બધાને જોઈએ છે. માત્ર 10 મિનિટના સમાચાર તમે ટીવી કે મોબાઈલમાં જુઓ, જાણો, એના પછી સાક્ષી ભાવ જણવાય? રાજકારણના સમાચાર કે ક્રિકેટના સમાચાર કે બીજા દુનિયાભરના સમાચાર, તરત મનમાં કેટલા વિકલ્પો ઉઠે, અને મનમાંથી વાણી પણ જે આજુબાજુમાં હોય એની સાથે શેર કર્યા કરો ને તમે, આ બરાબર ને આ બરાબર ન કર્યું ને વગેરે વગેરે. આપણા બોલવાથી કે વિકલ્પો કરવાથી પરિસ્થિતિમાં કંઈ ફરક પડવાનો નથી. જે થવાનું હોય થયા કરે છે, પણ છતાં આપણાથી રહેવાતું નથી. એવી કુટેવ પડી ગઈ છે આ વિકલ્પો કરવાની, કરતા ભાવમાં જવાની, પ્રતિક્રિયા આપવાની. દરેક સમાચાર પર પાછી પ્રતિક્રિયા કેવી હોય? તીખી પ્રતિક્રિયા જોરદાર હોય ઘણીવાર તો, અને નોખી પ્રતિક્રિયા તો આપવાની જ. આવી આપણી ટેવ પડી ગઈ, કુટેવ પડી ગઈ છે આ. એક વખત આનંદે બુદ્ધને પૂછ્યું, જે મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામી, એમ ગૌતમ બુદ્ધના મુખ્ય શિષ્ય આનંદ કહેવાય. એમણે બુદ્ધને પૂછ્યું કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચાનો ઉપયોગ શું કરવાનો? આ 5 ઇન્દ્રિયો મળી છે, ચામડી, જીભ, નાક, કાન, એનો ઉપયોગ શું કરવાનો? સાંભળજો, તમને લાગે કે આ વખતે પ્રશ્ન પૂછાતો હશે. અને જવાબ પણ જોજો કેવો છે. બુદ્ધનો જવાબ હતો, આંખથી માત્ર જોવાનું, નાકથી માત્ર સૂંઘવાનું, કાનથી માત્ર સાંભળવાનું, જીભથી માત્ર બોલવાનું. બસ જીભના 2 કામ છે. ચાખવાનું, અત્યારે જ્ઞાનેન્દ્રિય તરીકે કામ, જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય, જીભ ડબલ રોલમાં છે. સ્વાદનું જ્ઞાન થાય અને વાણી પર નીકળી બોલાય એનાથી, એટલે એ કર્મેન્દ્રિય પણ કહેવાય. અહીંયા જ્ઞાનેન્દ્રિયની અપેક્ષા જીભથી માત્ર ચાખવાનું અને ત્વચાથી માત્ર સ્પર્શવાનું. આપણી જેમ જ તરત આનંદ ઉછળ્યા. આપણે આવું સાંભળી જવાબ શું આપણા શું તરત બોલી ઉઠીએ? પ્રભુ, એ તો એમ જ થાય છે ને, હવે એમાં શું આ તમારો જવાબ? બુદ્ધ હસ્યા. ફરીથી આ જ 5 વાક્ય બોલ્યા, જરા ધીમી ગતિએ બોલ્યા. હું ધીમે ધીમે બોલતો એટલે. અને કયા શબ્દ ઉપર ભાર મૂકીને બોલ્યા હશે? માત્ર. દરેક વાક્યમાં માત્ર શબ્દ આવ્યો. માત્ર જોવાનું, માત્ર સૂંઘવાનું, માત્ર સાંભળવાનું, માત્ર ચાખવાનું, માત્ર સ્પર્શવાનું. એનો મતલબ એ બધું કર્યા પછી કોઈ ખાલી જગ્યા નહીં, પ્રતિક્રિયા નહીં આપવાની. અહીં 5 વાક્યમાં માત્ર શબ્દ બહુ કહી જાય છે, અને આપણે તેના અર્થને જ પકડી શકતા નથી. ભલે શબ્દથી અત્યારે પકડ્યા, એટલે અહીંયા પરીક્ષામાં પાસ થઈ ગયા ભલે, પણ વ્યવહારમાં જ્યારે આવી જીવનની પરીક્ષામાં લગભગ ના પાસ થઈ જઈએ. કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપ્યા વગર રહેવાય જ નહીં. નક્કી કરો 1-8 કલાક માટે ક્યારેક પ્રયોગ. આ 1 કલાકમાં જે કંઈ પણ ઘટશે, જોવાશે, સાંભળવા બધું જશે. કોઈ કંઈ કહેશે, કંઈ દેખાશે, સંભળાશે, ડોરીએ કંઈ પ્રતિક્રિયા કંઈ જ આપવાની, માત્ર બસ સાંભળી લેવાનું. કોઈએ કાંઈ કીધું, પ્રશ્ન પૂછે જવાબ આપવો પડે, જુદી વાત છે. વગર પૂછે કંઈ પણ બોલવાનું નહીં. જરાક ઠંડી, ઓહ આજે બહુ ઠંડી છે, ઓહ આજે બહુ ગરમી છે, ઓહ અહીંયા મચ્છર બહુ છે. આમ આપણા કહેવાથી કાંઈ ઠંડી ગરમી કે મચ્છરમાં ફરક પડવાનો હોય? કંઈ ન પડવાનું. છતાં પણ રહેવાની બોલ્યા વગર. હા, તો પ્રભુના સાક્ષી ભાવને અહીં જણાવ્યો છે. પ્રભુ આખા જગતના જેટલા કર્મ, એટલે જેટલી ક્રિયાઓ જે કાંઈ થઈ રહી છે જગતમાં, સારી નરસી, આપણી દૃષ્ટિએ સારી નરસી, ભગવાનની દૃષ્ટિએ કંઈ સારું નથી, કંઈ નરસું નથી, જે છે એ છે માત્ર, બસ. હા હા, બહુ કેળવવા જેવો એક વિશિષ્ટ મહત્વનો ગુણ છે. આ એક વિશિષ્ટ સાધના છે. માત્ર જુઓ, જાણો, બસ. દર્શન ને જ્ઞાન, જ્ઞાન દર્શન આત્માના મુખ્ય ગુણો છે ને, જોવું ને જાણવું. જોયા જાણ્યા પછી કાંઈ જ પ્રતિક્રિયા, ન્યુટ્રલ રહેવાનું, એકદમ બસ નોર્મલ રહેવાનું, સહજ.
હવે આ પ્રસ્તુત વિશેષણે આપણી તરફ ખોલી. આ તો ભગવાનની વાત થઈ. ભગવાન સાક્ષી જો હોય હંમેશા. આપણે પણ સાક્ષી ભાવનો અભ્યાસ કરવાનો રોજ. જગતની બધી ક્રિયાના સાક્ષી છે પ્રભુ. માટે આચાર વિચાર કે ઉચ્ચારની એવી કોઈ ક્રિયા નથી કે જે પ્રભુથી અજાણ હોય. ઘણી વાર લાગે કોઈ જોતું નથી, કોઈ જાણતું નથી, એકાંતમાં કે અંધકારમાં ખૂણામાં કંઈ જે કરે. હા, ભગવાન તો બધું જ જુએ છે ને જાણે છે. બધા કર્મના સાક્ષી છે. આ ભાર જો માથે રહે ને તો આપણું જીવન કેવું ન રહે ખબર છે? પહેલા 2 અક્ષરનો શબ્દ, પછી પણ પહેલો છે અસ્ત. ચાલો બીજો શબ્દ કયો હશે? અસ્ત વ્યસ્ત ન રહે, જેમ ઢંગ ધડા વગરનું ન રહે, વ્યવસ્થિત. કોઈ જોતો હોય, ફોટોગ્રાફર ફોટો કાઢતો હોય તો કયો આપણે બેસી જઈએ બરાબર ઠણીના બરાબર. હા, સ્માઇલિંગ વિથ સ્માઇલિંગ ફેસ એકદમ બરાબર કે નહીં? હા, તો ભગવાન જોઈ રહ્યા છે. આપણે એકાંતમાં પણ મનમાં પણ કંઈ ખોટો ખરાબ વિચાર કરશો, કોઈના માટે નેગેટિવ વિચારીશું, કંઈ ગુસ્સો કરશું, કટુ વચન બોલશું, કંઈ ન કરવા યોગ્ય કંઈ પણ કરશું શરીરથી, બધું ભગવાન જોઈ રહ્યા છે. માટે સાવધાન. ઘણી ઠેકાણે લખેલું હોય કે આ એરિયા હા CCTV કેમેરાના શું રેન્જમાં? સર્વેલન્સમાં છે. માટે સાવધાન. તો આવા જગત કર્મોના સાક્ષી એવા પ્રભુને નમન નમન નમન. હવે 170મું વિશેષણ છે જગત ચક્ષુષે. જગતની આંખ. ચક્ષુ એટલે આંખ. અહીં આંખ તું પાંખ તું એ વાળી વાત બને છે. ભગવાન આંખ પણ તું છે, ઉડવા માટે પાંખ પણ અમારા માટે તું જ છે. ચામડાની કરોડો આંખ પણ ભેગી થઈને જે ન જોઈ શકી, વૈજ્ઞાનિકો આધુનિક સાધનો દ્વારા પણ જેને ન પરખી શક્યા કે ન પકડી શક્યા એવા અતિન્દ્રિય ખાલી જગ્યા 2 અક્ષરના નામના તત્વને પ્રભુએ પીછાણ્યો. 2 અક્ષર અશોકભાઈ બોલો. પ્રભુએ હા કયા તત્વને? ખાલી જગ્યા નામના તત્વને પ્રભુએ પીછાણ્યું. જેને દુનિયા વૈજ્ઞાનિકો આધુનિક સાધનો દ્વારા પણ જેમને પકડી ન શક્યા, માઇક્રોસ્કોપ દ્વારા પણ જેને પકડી ન શક્યા, અને ચર્મચક્ષુ દ્વારા દુનિયાભરના લોકો ચર્મચક્ષુથી પણ જે ન પકડી શક્યા એવા કયા તત્વને ભગવાને પીછાણ્યો? શાબાશ. આત્મતત્વ, આત્મા નામના તત્વને પ્રભુએ પીછાણ્યો. એટલે પ્રભુની આંખ કેવી? પારદર્શી. કેમેરાની આંખ નહીં, ઓલું શું કહેવાય? આરપાર એક્સરે જેવી. એમ એક્સરે કરતાં પણ વધુ પાવરફુલ. હા, એક્સરે તો માત્ર અમુક સ્થૂળ વસ્તુના હાડકાના વિગ્રહના ફોટા પાડ્યા, તો આપણા મનના વિચારોના ફોટા પડી જાય એમાં ઓટોમેટિક. તો આ તો માત્ર એક સેમ્પલ છે, પણ જગતના તમામ જીવોના, તમામ ભવોના, તમામ કર્મોના, એના કારણોને અને એના ફળને ઇત્યાદિ બધું જ પ્રભુની આંખ. કઈક આંખ? જ્ઞાનરૂપી આંખ. એ જુએ છે ને જાણે છે, જુએ છે. જગતમાં જીવો કેટલા અનંત આનંદ, એક સૂક્ષ્મ નિગોદમાં આટલામાં અનંત જીવો છે. આખું 14 રાજલોક સૂક્ષ્મ નિગોદ વગેરે, અને 5 સૂક્ષ્મ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ઠાંસીને ભરેલું છે. તો તમામે તમામ જીવોના ભૂતકાળના જેટલા અનંત ભવ થયા હોય, ભવિષ્યમાં જેટલા થવાના હોય, અને વર્તમાન, અને તે ભવો આખી જિંદગીમાં જે મન વચન કાયા વગેરેથી કર્યું હોય, બધું એકી સાથે ભગવાન જુએ અને જાણે છે. એવી રીતે બધા અનંત પૂતગલો જગતમાં જેટલા પરમાણુ વગેરે જે કંઈ પણ છે એ બધા એની પર ભૂતકાળની અનંત પર્યાયો અવસ્થાઓ, અને વર્તમાન પર્યાય, અને વળી ભવિષ્યમાં થનારી અનંત પર્યાયો બદલાયા કરશે, જે બધું એકી સાથે ભગવાન જોઈ શકે છે. એવી ભગવાનની જ્ઞાનરૂપ કેવલ જ્ઞાન દર્શન રૂપી આંખ છે. એટલે ભગવાન જગત ચક્ષુ કહેવાયા. તો પરમાત્મા એ જગતને જોવા માટે ખરા નેત્ર સમાન છે. આપણી આંખોની મર્યાદા જાણ્યા પછી આ આંખ પ્રત્યે અહોભાવ પ્રગટે છે કે કેવી અચિંત્ય શક્તિ છે આત્માની. દરેક પાસે આંખ છે, અત્યારે બીડાયેલી છે, પણ 3rd આઈ પણ હજી ઓપન થઈ નથી. તીસરી આંખ ઘણું બીજું દેખાય, સૂક્ષ્મ અતિન્દ્રિય જગત દેખાવા લાગી જાય, દેવો દેવીઓ દેખાય,
ભૂત ભવિષ્યની કેટલીક ઘટનાઓ અગાઉથી ખ્યાલ આવવા લાગી જાય, ખાલી આ તીસરી આંખ ખુલે તો પણ ભગવાન તો બધા જ આવરણો હટી ગયા છે. એટલે બધા જ જીવોને બધા જ પૂતગલોના ત્રણેય કારણે બધી પર્યાય અવસ્થાઓ એકી સાથે વારાફરતી નહીં, એકી સાથે આ વિશેષતા છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ આ આવું કેમ થઈ શકે, પણ એવું જ્ઞાન શક્તિ આપણા દરેકની અંદર છુપાયેલી પડી જ છે. એને પ્રગટ કરવા માટે ખરેખર પુરુષાર્થ કરવાનો છે. આ ખાલી કાગળિયાની નોટો ભેગી કરીને રાજી થવા જેવું નથી. બધું અહીંનું અહીં રહી જશે અને ઓછીથી 2000ની નોટ ગઈ એમ વળી કદાચ 1000 કે 500ની માટે પણ કાંઈ આવી જાય કલમ કાયદો તો એ તમારા કાગળિયા થઈ જશે. હા એટલે સાવધાન થઈ ગયા છે કેટલાક. હવે જલ્દી કંઈક પીળો માલ કે જમીનને કે રોકી દઈએ, આ કાગળિયાની તો ક્યારે ઉડી જશે. તો ભગવાન પ્રત્યે અહોભાવ પ્રગટવો જોઈએ, આવી અચિંત જ્ઞાન શક્તિ. એવા જગતના નેત્ર એવા પ્રભુને અનંત નમન નમન નમન. 171મું વિશેષણ છે ત્રયી તનવે. તનુ એટલે શરીર, ત્રયી એટલે 3 શરીરવાળા. આપણને પણ જો કે અત્યારે 3 શરીર છે. કયા 3 શરીર છે? આ શરીર, આ સ્થૂળ શરીર છે એને ઔદારિક શરીર કહેવાય. ઉદાર એટલે સ્થૂળ પૂતગલોનું બનેલું જે દેખાય છે આપણે, ઔદારિક. બીજા 2 સૂક્ષ્મ શરીરો અંદર છે. કયા 2? તૈજસ શરીર અને કાર્મણ શરીર, જેના કારણે શરીરમાં ગરમી રહે છે, ખાધેલું ખોરાક પચે છે. એ તૈજસ શરીર. તેજોલેશિયા પણ જેનાથી છોડી શકાય, જેનાથી ઓરા સર્કલ આભા મંડળનું નિર્માણ થતું હોય છે. આ બધું તૈજસ શરીરને આભારી છે. અને બીજું છે કાર્મણ શરીર. પ્રત્યેક સમયે જે કર્મ પૂતગલો, કાર્મણ વર્ગણાના પૂતગલો આત્મા ઉપર ચોંટી રહ્યા છે એનું બનેલો એનો જે સમૂહ, એનો જથ્થો એ કાર્મણ શરીર કહેવાય છે. તો આ 2 શરીર તો અનાદિકાળથી આપણી સાથે જ છે. અને મોક્ષમાં જશું ને ત્યારે એ છૂટશે. ત્યાં સુધી એક ભવમાંથી બીજા ભવમાં જતા રસ્તામાં પણ સાથે ને સાથે જ હોય. ઔદારિક શરીર અગ્નિથી બળી જાય, પણ તૈજસ ને કર્મણ શરીર અગ્નિથી બળતા નથી. પણ ભગવાનના જે 3 શરીર કયા જરા જુદી રીતે કયા? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી 3 શરીરવાળા પ્રભુને નમન. અથવા યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે પ્રભુની 3 કાય એટલે કે અવસ્થા જણાવી છે. શરીરને તનુ શબ્દ છે એમ કાયા શબ્દ પણ છે. પહેલી છે ધર્મકાય એટલે કે ધર્મ સાધવાની અવસ્થા, પ્રભુના ચારિત્ર સ્વીકાર પછીની સાધક દશા, એને ધર્મકાય કહી. પછી કર્મકાય, અહીંયા કર્મથી તીર્થંકર નામ કર્મ ભોગવવાની અવસ્થા એટલે કે કેવલ જ્ઞાન થયા પછીની અવસ્થા. અને ત્રીજી તત્વકાય, એ મોક્ષે ગયા પછીની શુદ્ધ આત્મ તત્વ જે જ્યાં હોય એમાં જ રમણતા, એ સિદ્ધ અવસ્થાને તત્વકાય કહી. ફરીથી બોલો જો કઈ 3 કાય કહી અહીંયા? સૌથી પહેલા ધર્મકાય, પછી કર્મકાય અને પછી તત્વકાય. આ ત્રણેય કાય રૂપ ત્રયી તનુ એવા પ્રભુને અનંત નમન નમન નમન. ત્યાર પછી આવે છે અમૃત કરાય, અમૃતને કરનારા. ત્યાં મરણ આવે જ નહીં એવી કઈ દશા? સિદ્ધ દશા. એને કરનારા અથવા પમાડનારા. દરેક કાર્ય થવા પાછળ 5 કારણો ગૌણ કે મુખ્ય રૂપે હોય છે. કયા 5 કારણો? પહેલાં અનેક વાર આવી ગયું છે. આપણા હાથમાં શું છે? પુરુષાર્થ. બાકીના 4 કારણો આપણી હાથમાં નથી. એ 4 કારણો કયા કયા? કર્મ, સ્વભાવ, કાળ એટલે સમય, અને નિયતિ ભવિતવ્યતા ભાવિ ભાવ. તો આ 5માંથી કોઈક એક મુખ્ય હોય, બાકીના 4 કારણપણે પણ હોય. પણ દરેકનો કંઈક ને કંઈક તો રોલ હોય છે. મોક્ષ પ્રાપ્તિ રૂપ પરમોચ્ચ કાર્ય સિદ્ધ કરાવવામાં મુખ્ય કારણ કોણ? તો અહીંયા બહુપાદે યશો વિજયજી મહારાજ તો જરા જુદી રીતે જણાવે છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સગળા તુજ દાસો રે. મુખ્ય હેતુ
તું મોક્ષનો એ મુજને સબળ વિશ્વાસો રે. ભગવાન આ 5 કારણ જે કહેવા છે ને, કાલ, સ્વભાવ, ભવિતવ્યતા વગેરે બધું, બધા તો તમારા દાસ છે ભગવાન. મને તો લાગે છે બસ મારા માટે તમે જ એકમાત્ર મુખ્ય મોક્ષનું મુખ્ય કારણ છો, મારો પુરુષાર્થ પણ નહીં અને બાકીના કોઈ કારણ પણ નહીં. બસ તમે કૃપા કરો, તમે પ્રસન્ન થઈ જાઓ તો મારો મોક્ષ તો આમ હથેળીમાં આવીને જાણે મળી જાય. તો બીજા બધા કારણોને અનુકૂળ કરી આપતું મહાકારણ એટલે કે પરમાત્માનો અનુગ્રહ. અનુગ્રહ તો નિરંતર વરસી જ રહ્યો છે. સહજપણે એને ઝીલવા માટે આપણે સન્મુખ થવું જોઈએ. સૂર્યપ્રકાશ તો આખા જગતને નિષ્પક્ષપાતપણે આપે છે, પણ ઘરના બારી બારણા બંધ કરી કાચના પણ હોય લાકડાના એકદમ પેક કરીને બેસી જાઓ અને પ્રકાશનો અનુભવ ન થાય, એમાં સૂર્યનો શો વાંક ભાઈ. વરસાદ તો નિષ્પક્ષપાતપણે વરસતો હોય, આપણું પાત્ર જ ઊંધું પડ્યું હોય તો, આડું હોય, કાણાવાળું, તળિયા વગરનું હોય તો કેવી રીતે ભરાય? તો એવી રીતે પ્રભુનો અનુગ્રહ તો નિષ્પક્ષપાતપણે નિરંતર સર્વ જીવો ઉપર વરસી રહ્યો છે. એને ઝીલવા માટે આપણે પ્રભુની સન્મુખ થવું જોઈએ, પ્રભુ પ્રત્યે સમર્પણ ભાવ અને શ્રદ્ધા કેળવવા જોઈએ. તો જ્યાં મરણ નથી એવા અમૃત પદ એટલે કે મોક્ષ પદ એને સાધી આપનારા પ્રભુ છે. તો અમૃત એટલે મોક્ષને કરનારા એવા પ્રભુને નમન નમન નમન. હવે આવે છે 173મું વિશેષણ. પછી બાકી કેટલા રહેશે? 100 રહેશે. 273 વિશેષણ છે, એમાંથી 173મું વિશેષણ આવ્યો શીતકરાય. શીતલતા પ્રભુના નામ સાથે એની સામે ચંદન સ્પર્ધાએ ચડ્યું. ચંદન સેન્ડલવુડ સ્પર્ધા હરીફાઈ કરે છે કે વધુ ઠંડક શેમાં કોમાના છે, જોઈએ ભલા આપણે. આ ઉત્પ્રેક્ષા છે. ઘસાઈને છોલાઈ ગયું ચંદન, તો પણ ચંદનથી જે કામ ન થયું તેવી ઠંડક પ્રભુનું નામ લેવા માત્રથી થઈ ગઈ. શ્રદ્ધાળુના અનુભવનો આ વિષય છે ભાઈ. હા બોલો, કોઈ એવી સ્તવનની પંક્તિ યાદ આવે છે જેમાં આ ભાવ રજૂ થયો હોય કે ભગવાન તમારા ચંદન કરતાં પણ તમારું નામ એ વધુ શીતળતાને આપનારું છે. ચંદન તો બિચારું ઘસાઈને છેવટે ખતમ થઈ જાય, અરે તમારું તો નામ લેવા માત્રથી પણ શ્રદ્ધાળુ ભક્તના અંતરમાં ટાઢક વળી જાય, ચંદનથી પણ વધુ. હા, અંદરમાં રાગ દ્વેષ કસાયની હોડી સળગી તો ગમે એટલું ચંદનનું વિલેપન કરો કપાળ ઉપર ભલે ને, તો એ ઠંડક અંદરમાં ન થાય. એટલે પ્રભુનું નામ શ્રદ્ધાપૂર્વક લેવાથી પણ કસાયોની અગ્નિ શાંત થઈ જાય. તો બોલો કઈ પછી અને ચંદનની વાત પણ ભેગી આવતી હોય એમાં. પછી એ બરાબર બંનેની વાત ભેગી હોય. આમ એ ચંદન બિચારો ઘસાઈને ખતમ થયો તો એ પણ એવી શીતળતા ન પ્રગટી ગઈ. તમારા તો નામ લેવા માત્રથી ભક્તના હૃદયમાં ટાઢક ઉત્પન્ન થઈ જાય છે એકદમ. સારી વાત છે પણ હજી આગળ જો મહોપાધ્યાસી યશોદજી મહારાજે પાર્શ્વનાથ શીતલનાથ ભગવાનનું સ્તવન રચ્યું છે. એમાં કહ્યું છે શીતલતા ગુણ હોડ કરત તુમ ચંદન કાહુ બિચારા વિચાર નામ હિશે તુમ તાપ હરત હો વાંકુ ઘસત ઘસારા. આ સ્તવન ક્યારે સાંભળ્યું છે, વાંચ્યું છે કે નહીં? હા, શીતલતા ગુણ હોડ કરત હે. હોડ સ્પર્ધા કરે છે તમારી શીતલતા ગુણ સાથે. કોણ? ચંદન. કામ વિચાર, ચંદન તો વિચારો બાપડો છે તમારી આગળ. કારણ કે નામ હિશે તુમ તાપ, તમે તો તમારા નામ દ્વારા જ માત્ર હજારો લાખો કરોડો ભક્તોના તાપ સંતાપ કસાયોના વિષયોના એને હરી લો છો. ત્યારે બિચારો તો ઘસાઈને ખતમ થઈ જાય તો એવી શીતળતા પ્રાપ્ત કરાવી શકતો નથી. સંસારની વિટંબનાઓ, આર્થિક ભીંસ, શારીરિક રોગાટંક,
સ્વજનનો વિયોગ, કોઈ ચિંતાનો અતિભાર, આવા અનેક તાપ સંતાપ વચ્ચે પણ ખાલી જગ્યા માર્ગીને હાશકારો અનુભવાય છે. તે તેનો સ્વાનુભવ છે. કયો માર્ગી? 3 મુખ્ય માર્ગ કહેવાય છે ને, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ કર્મયોગ, ભક્તિ માર્ગી. હા, ભગવાનનો વિશિષ્ટ ભક્ત હોય હા તો એને પણ કર્મ સંજોગે સંસારમાં વિટંબણાઓ આવી શકે, આર્થિક ભીંસ એને પણ આવી શકે, શરીરમાં બીમારી રોગ વગેરે એને પણ થઈ શકે, સ્વજનનો વિયોગ એને પણ થઈ શકે, હા કોઈ કાર્યનો વ્યવહારમાં ચિંતાનો ભાર કદાચ હોઈ પણ શકે. પણ આવા અનેક તાપ સંતાપની વચ્ચે પણ ખરેખર પ્રભુનો વિશિષ્ટ ભક્ત હોય એને તો હાશકારો જ અનુભવાય. તાપ ભલે ન ઘટે છતાં એક મીઠો અને છૂપો હાશકારો થાય છે જે અંદરમાં અનુભવાય છે. સુલસા અને મૈણાએ આ અનુભવ્યું છે. મૈણા સુંદરી માટે કેટલું શરૂઆત કોડિયા સાથે પરણાવી લીધી પિતાએ, છતાં પણ અંદરમાં એને કોઈ વ્યાકુળતા નહોતી એટલી. તો મજાની પંક્તિઓ છે. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरुवर की छाया. सूरज की गर्मी से जलते हुए तन એટલે શરીર को मिल जाए तरुवर की छाया, कोई झाड़ की छाया मरी जाए, ऐसा ही सुख मेरे मन को मिला. कब मिला? जब से तेरे चरणों में आया मैं. हाँ, प्रभु आप जो न हो તો આ કલ્પના પણ ધ્રુજાવી દે છે. કા ભગવાન ન હોય આ જગતમાં તો ભગવાનનું શાસન, ભગવાનનું નામ, ભગવાનનું બિંબ ન હોય તો કલ્પના પણ ધ્રુજાવી દેવી છે. આપની હયાતીનો અહેસાસ કેટલો થાય છે એ તો હું નથી જાણતો, પણ આપની ગેરહાજરીની કલ્પના પણ હું કરી શકતો નથી. તો આપ જ સુખ કર, આપ જ શીત કર. ભગવાન શીતલતા આપે છે. ક્યારેય પણ જીવનમાં પ્રસંગો આવે, હા કર્મ સંજોગે શું કરવું શું ન કરવું કાંઈ સૂચતું નથી, કિંગ કર્તવ્ય મૂડ બની જાય મન, બિલકુલ કાંઈ સૂચે નહીં. આપઘાતના વિચારો પણ કદાચ આવી જતા હોય એ વખતે કાંઈ ન કરતા સીધું ચાલ્યા જવું ભગવાનના દેરાસરમાં, અથવા કદાચ તમારા ઘરે પણ ભગવાન પધરાવ્યા હોય તો ત્યાં બેસી જવાનું. ભગવાન બસ આમ હાથ જોડી એકી ટસે પ્રેમ જોયા કરું જોયા કરું જોયા કરું. ઓટોમેટિક મન તમારું શાંત 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 થતું જશે. અને જે આંટી ઘૂંટી પ્રોબ્લેમ તમારો હશે એમાં આપણે કલ્પના ના આવે એ અચિંત્ય રીતે રસ્તો એમાંથી સૂજી આવશે કે રસ્તો થઈ જશે. શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ ખાસ કરવા જેવો છે. અને હવે એક લઈ લઈએ જ્યોતિષ ચક્ર ચક્રીને. ભગવાન કેવા? જ્યોતિષ ચક્ર, સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા અને જ્યોતિષ ચક્ર કહેવાય. એમાં પણ ચક્રવર્તી જેવા. હવે એક દ્રષ્ટાંત આપે છે અહીંયા કે નવા નવા જ્યોતિષના અભ્યાસીને કોઈએ એક કુંડલી આપી જન્મ પત્રિકા કોઈની, અને કહ્યું જુઓ તો ભલા કે આને દીક્ષા અપાય કે નહીં, આના જન્મ પત્રિકામાં દીક્ષાનો યોગ છે કે નહીં. તેમણે કુંડલી જોઈ અને થોડી વારમાં મુખ પર વિસ્મય, આંખો આમ પહોળી, હાથ આશ્ચર્યથી ઊંચા અને ઉદ્ગારો હતા. શું વાત છે, અરે આ દીક્ષા તો લેશે જ, પણ ગજબ છે આ બધું, નામ તો એવું કાઢશે, આ આગળ જતાં શું થશે, બધી જ કલ્પના ટૂંકી પાડશે એવું લાગે છે. એમ પહેલાં નવા જ્યોતિષીએ કહ્યું. અને હજી તો પેલા નવા જ્યોતિષીનો ફળાદેશ હજી આગળ બોલવાનું ચાલુ હતો. ત્યાં સામી વ્યક્તિ જેણે કુંડલી આપી હતી એને સામે જોયું તો એ સ્માઇલિંગ ફેસ હસતો હતો પેલો. એ જરા આંચકાય છે જ્યોતિષ કે કેમ આ જરા ખંધુ હસે છે, જે માર્મિક હસે છે. એટલે પૂછ્યું એ કોની કુંડલી છે આ? તો સામેવાળે હસતા હસતા કહ્યું કોની હશે કુંડલી આ? ભગવાન મહાવીર સ્વામીની કુંડલી છે. બધા હસી પડ્યા. પછી તો આવું તો હોય જ ને, તો પરીક્ષા કરવી હતી, નવો નવો જ્યોતિષી શીખ્યો હતો જ્યોતિષા. એટલે રમૂજી લાગશે એવી આ ઘટના મેં નજરે જોઈ છે. મારા સામે જ આ ઘટના બની. કોકની ચકાસણી કરવાની ટીખળ હશે કદાચ, પણ એક વાત તો નક્કી થઈ ગઈ, ભગવાન છે તો જ્યોતિષ ચક્રના રાજા, ડબલ જે મૂક્યો છે તો રાજા હોય આમ, રાજા ભગવાન જ્યોતિષ ચક્રના રાજા.
એક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં તીર્થંકરો 24 જ કેમ? તો કે તમામ ગ્રહો પોતાના સર્વોચ્ચ સ્થાને ગોઠવાય આવો પરમોચ્ચ ગ્રહયોગ તો એક ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળમાં માત્ર કેટલી વાર બને? 24 જ વખત આવે છે, જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે. ગ્રહોને જો આપણે ઘરેણાની ઉપમા આપીએ તો આ ધરતી અને આકાશ સજી ધજીને ઝળકી ઉઠે છે ત્યારે તીર્થંકર જન્મે છે. જ્યારે સર્વ ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાને હોય ત્યારે તીર્થંકર જન્મે છે. આ તો અક્ષર સત્ય છે. પણ ભાવ સત્ય એ છે કે જ્યારે જ્યારે તીર્થંકરો જન્મે છે ત્યારે શું થતું હશે? દરેક ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાને જવાની જાણે કે ફરજ પડે છે ગ્રહોને પણ. માટે જ જ્યોતિષ કેન્દ્રો એટલે સૂર્ય ચંદ્ર મૂળ સ્વરૂપે વસુતલ પર વીરને વાંડવા ઉતરી આવ્યા હતા. ખબર છે? બસ અચ્છેરામાંનો એક અચ્છેરો. સૂર્યચંદ્ર પોતાના મૂળ વિમાને ભગવાનને દર્શન વંદન અને વાણી શ્રવણ માટે પધાર્યા હતા. અને પછી એકાએક જ્યારે જાય છે ત્યારે અંધારું છવાઈ ગયું અને પહેલાં મૃગાવતીજી મોડા પહોંચ્યા ઉપાશ્રયમાં ચંદનબાલા સાધુજીએ ઠપકો આપ્યો અને એ રીતે ગૃહિણીની ચિંતામાં નિમિત્ત બનવા બદલ એવો જોરદાર પસ્તાવો કર્યો કે કેવલ જ્ઞાન પ્રગટી ગયું મૃગાવતીજીને. તો બીજી રીતે વિચારીએ તો જ્ઞાન એ જ જ્યોતિ છે. ઓલા જવા દો ત્યારે હવે જ્ઞાન જ્યોતિષ એટલે પ્રકાશ. તો જ્ઞાન પ્રકાશરૂપ છે અને વિશ્વ એક અંધારિયો ગૃહપ્રદેશ છે. તેમાં અસંખ્ય જીવોના મોહથી જ્યાં કોડિયામાં ઉપદેશની જ્યોતિદંડિકાથી આંતરતેજની ખેતી કરનાર પ્રભુ છે. પછી તેઓ કોઈ જીવમાં મતિસૂત્ર જ્ઞાનના મંદ કે અમંડ તેજો વિલાસની જનેતા બને છે. તો કોઈક જીવમાં અવધિ જ્ઞાનના લાંબા લીસોટાનો લસલસતો પ્રકાશ પાથરે છે. તો કોઈ જીવમાં મનોપર્ય જ્ઞાનની ભીતરગામી વિચારોને વાંચતી સૂક્ષ્મ જ્યોતિ પ્રગટાવે છે. તો કોક જીવ વળી પૂર્ણ પ્રાગટ્ય સાથેના મહાતેજથી ઝળહટી ઉઠે, કેવળ જ્ઞાન તેજથી ઝળહટી ઉઠે છે. આ સમગ્ર જ્યોતિષ ચક્ર એટલે સમૂહ એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ઓછાવત્તાપણું, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન. આ જે જ્ઞાનનો ચક્ર એટલે સમૂહ, એ જ્ઞાનના સિલસિલાને જન્મ દેનારું મહાતેજ એટલે પ્રભુનું કેવળ જ્ઞાન. આ રીતે પ્રભુ કેવળ જ્ઞાનના ધારક હોવા રૂપે જ્ઞાનરૂપી જ્યોતિષ ચક્રના ચક્રવર્તી છે. તો આવા જ્યોતિષ ચક્રવર્તી પ્રભુને નમન નમન નમન. વિશેષ અગ્રે વર્તમાન જીનાદમ કે બોલાવી હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો પડમંગો ઈ મંગલા નમો સિદ્ધાણમ નમો ઉવજ્જાયાણમ યેશો પંચનમુક્કારો મંગલાણંચ સવ્યેશી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો ધર્મંગોઈ મંગલ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.